أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على محمد وآله الطاهرين. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માનવંતા શ્રોતાજનો, તમે ફરી તમારી ઝિયારત મને નસીબ કર્યા છો. મુલ્લા નિસાર રેયુનિયન ટાપુ પરથી તમને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ કહે છે અને તમારો આભાર માને છે. સવાલ જે આવ્યો છે તમારી સામે વાંચું છું અને પછી જેનો જવાબ હશે એ પણ તમને આપતો જઈશ. પૂછનાર સવાલ કરે છે, મારી આદતમાં છે કે મગરીબ ઈશાની નમાઝો શાંતિથી પઢું. મારી આદતમાં છે કે મગરીબ ઈશાની નમાઝો શાંતિથી પઢું. તેના પછી સુન્નત નમાઝો, દુઆઓ વગેરેને પણ અદા કરતો હોય, એટલે ટાઈમ વધુ જોઈએ. રોઝાની હાલતમાં આ બધું થઈ શકે નહીં. એવું કરતાં ભૂખ લાગી હોય તો મન તેની જગ્યા પર સ્થિર ન હોવાથી ઇબાદતોમાં દિલ લાગતું ન હોય, કારણ કે મન તેમાં પરોવાયેલું નથી. અથવા તો ઘરમાં બીજા લોકો રાહ જોઈ રહ્યા હોય કે ક્યારે હું મારી નમાઝ ખતમ કરું તો એ લોકો પણ મારી સાથે ઇફતાર કરી શકે. તો તેની તકલીફનું કારણ મને ન બનવું જોઈએ. તો શું નમાઝ પહેલાં ઇફતાર થઈ શકે છે કે નહીં? પહેલે ઇફતાર અને પછી નમાઝ, યા તો પહેલે નમાઝ અને પછી ઇફતાર? મસઅલો નંબર 1759 છે. મસાયલ 1759, 1759, page 443, 443 નંબરનો પેજ છે, જેની અંદર આયતુલ્લા આગાએ સિસ્તાની સાહેબ પોતાનો ફતવો આપે છે કે મુસ્તહબ છે. મુસ્તહબ એટલે સુન્નત છે, એ સવાબ ભરેલું છે. ઇલે recommandé કે રોઝેદાર નમાઝે મગરીબ અને ઈશા ઇફતારથી પહેલાં પડે. એટલે કે ઇફતાર કરવાની પહેલાં પોતે નમાઝે મગરીબ અને ઈશા પડે. નમાઝ તો વાજિબ છે, એમાં કોઈ શંકા નથી, પણ એમ કરવાથી વધારે સવાબ છે કે પહેલે નમાઝ પઢવામાં આવે અને બાદમાં ઇફતાર કરવામાં આવે. બાકી જે સુન્નત કામો છે એ તો મુસ્તહબ છે. વાજિબ કામ એટલું છે કે નમાઝે મગરીબ અને ઈશા અદા કરી લેવામાં આવે. આ વાજિબ છે, એ વાજિબ અદા થઈ જવું જોઈએ. પણ આગા કહે છે કે અગર કોઈ એની રાહ જોઈ રહ્યો હોય, એની વાટ જોઈ રહ્યો હોય, અથવા પોતે ભૂખને કારણે ખાવા પ્રત્યે બેહદ વલણ ધરાવતો હોય, એટલે એને એકદમ ભૂખ લાગી છે. તબિયત હંમેશા એક રહેતી નથી. આજે કદાચ હું ભૂખને ખમી શકું અને કાલે ન ખમી શકું. તો એવું પણ બને છે કે ભૂખને કારણે ખાવા પ્રત્યે બેહદ વલણ ધરાવતો હોય કે ક્યારે આ મારી નમાઝ પૂરી થાય અને હું ઇફતાર કરું. એટલે નમાઝ પઢાતી હોય, શરીર મુસલ્લા ઉપર હોય, પણ મન ટેબલ ઉપર હોય, સુફરા ઉપર હોય. તો જેથી મનને પરોવી નમાઝ પઢવા અશક્ત હોય, એટલે એ નમાઝ પઢવા અશક્ત છે. એ નમાઝ પઢી શકતો નથી, કે કારણ કે એનું મન વાં ઘૂમી રહ્યું છે. તો બહેતર છે, આગા કહે છે, બહેતર છે કે પહેલાં ઇફતાર કરી લે. જો આવી હાલત હોય કે પોતાના મનને પોતે સાચવી ન શકે, કોઈ રાહ જોઈ રહ્યું હોય, મહેમાન હોય, કોઈ વાટ જોતું હોય, તો બહેતર છે કે પહેલાં ઇફતાર કરી લે અને પછી નમાઝ પડે, નમાઝે મગરીબ અને ઈશા. પણ આગા કહે છે કે બની શકે ત્યાં સુધી એટલે કોશિશ કરવી જોઈએ કે ભલે ઇફતાર કરવું છે, પહેલે ઇફતાર કરવું છે, રોજો છોડી લેવો છે, પણ તે છતાં બની શકે તો ત્યાં સુધી નમાઝને તેની ફઝીલતના વખતમાં અદા કરે. એટલે ભલે ઇફતાર કરે પણ એટલો ટાઈમ સુફરાઓ ઉપર પસાર ન કરે કે ફઝીલતનો ટાઈમ, અવ્વલ ટાઈમ નમાઝનો પસાર થઈ જાય અને એ પછી પોતે નમાઝના મુસલ્લા ઉપર આવે. એટલે ઇફતાર નમાઝ પહેલાં કરવો વાંધો નથી, થઈ શકે છે. જો કે પહેલે નમાઝ પઢવામાં આવે
ઇફતારની પહેલાં તો સુન્નત છે, સવાબથી ખાલી નથી, સવાબથી વધુ ભારે છે. અને નમાઝ પહેલાં જો ઇફતાર કરવો એ પણ થઈ શકે છે, પણ નમાઝ એના ટાઈમની અંદરમાં, ફજીલતના ટાઈમમાં, અવ્વલ ટાઈમમાં અદા થઈ જાય તો વધારે સારું અને બહેતર છે. તો સવાબ વધારે છે ને સવાબથી ખાલી નથી. બસ આ ઉપર હું તમને છોડું છું. અને એ દુઆની સાથે કે જે આપણે હંમેશા કરીએ છીએ આગાએ સિસ્તાની માટે, બીજા ઓલમાએ દીન, મુજતહિદીન માટે, અને ખાસ કરીને તમામ શિયાઓની જાન, માલ, ઇજ્જત અને ઔલાદને અલ્લાહ પોતાની હિફાજતમાં રાખે. એ દુઆ સાથે ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ. ઇન્શાઅલ્લાહ આવતા પ્રોગ્રામ સુધી.